હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીની અંદર મિત્ર ધાર્મિક સમાચાર આવે છે. મિત્ર આજે આ વાત કરશું, શ્રાવણ મહિનો અત્યારે હમણાં આવવાનો છે. તો આખેલે શ્રાવણ મહિનાની અંદર 5 સોમવાર છે. 5 સોમવાર છે. તો મિત્ર ક્યારથી સોમવાર પહેલાં શ્રાવણ મહિનો બેઠતા જ વહેલો સોમવાર 5 ઓગસ્ટ અને પહેલો સોમવાર છે. મિત્ર પહેલો સોમવાર છે 5 ઓગસ્ટ. શ્રાવણ મહિનાની શરૂઆત થતાં પહેલે દિવસથી જ પહેલો સોમવાર છે. બીજો સોમવાર છે મિત્ર 12 ઓગસ્ટ. 12 ઓગસ્ટે બીજો સોમવાર છે. ત્રીજો સોમવાર છે મિત્ર 18 ઓગસ્ટ. ત્રીજો સોમવાર 18 ઓગસ્ટ છે. ચોથો સોમવાર છે મિત્ર 26 ઓગસ્ટ. ચોથા સોમવારે 26 ઓગસ્ટ ચોથો સોમવાર છે. અને મિત્ર પાંચમો સોમવાર છે 2 સપ્ટેમ્બર. તો મિત્ર આખેલે 5 સોમવાર છે. અત્યારે ખરેખર એમ કે શ્રાવણ મહિનાની અંદર 5 સોમવાર આવે એ બહુ સારું કહેવાય. શંકર ભગવાનની કઈ રીતે પૂજા કરવી એ વિશે થોડી વાત કરી દઉં છું. મહાદેવજીને મિત્ર ધતુરો, બીલીપત્ર, મિત્ર બીલીપત્ર ચડાવવા, ધતુરાનું ફૂલ ચડાવવું, શિવજીને જળ ચડાવવું. પહેલાં મિત્ર શું કરવાનું તમને વિધિપૂર્વક વાત કરું છું. પહેલાં મહાદેવના મંદિરે એક ખાસ નિયમ રાખવાનો કે ભાઈ 5 સોમવાર જવાનું એટલે જવાનું. કદાચ ઓફિસના કામે ગયા હોય, ક્યાંય બહાર ગયા હોય તો મંદિર તો બધી જગ્યાએ હોય છે, તો ક્યાં જવાનું? જતા વેત શું કરવાનું? અત્યારે મંદિરની અંદર બધી જગ્યાએ મંદિરમાં ત્રાંબાના કળશા હોય જ છે, ત્યાં જવાનું. અત્યારે બજારની અંદર બીલીપત્ર મળે છે, મોટા સિટીમાં મળે છે. બીલીપત્ર લેવાના, ધતુરાના ફૂલ લેવાના, જળ ચડાવવાનું. મિત્ર જો ગાયનું દૂધ મળે તો અતિ ઉત્તમ. તો ગાયનું દૂધ પહેલાં ચડાવવું, કાળા તલ ચડાવવા, ચોખા ચડાવવા, પછી પાણીથી અભિષેક કરવાનો. અભિષેક કરતાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ મિત્ર બોલતું જવાનું. અથવા બીજો મંત્ર બોલવો હોય તો ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધને. ફરીથી એકવાર બોલું, ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતે કર્મ બંધને. એ પણ બોલી શકો. ઓમ રુદ્રાય નમઃ બોલી શકો. ઓમ નીલકંઠેશ્વર મહાદેવે બોલી શકો. પણ સારામાં સારું રહેશે ઓમ નમઃ શિવાય. મિત્ર શક્ય હોય તો કોશિશ કરો. ઓમ નમઃ શિવાયની માળા સવારે 11 માળા કરો, સંધ્યા ટાણે 11 માળા કરો. આપણે ભલે કાયમ ન થાય, કાયમ નથી કરવી, સોમવારે કરો. 5 સોમવાર કરો. મિત્ર 5 સોમવાર તમે આ રીતે કરશો એટલે તમારે આ ઘણા બધાને દોષો હોય ને, આ દોષને આ દોષને બધા દોષ ખાલી 5 સોમવાર મહાદેવની પૂજા કરો ને તે દોષ બધા હટી જાય. પણ વિધિ વિધાનથી કરવું પડે. અને હંમેશા પૂજા મિત્ર 5 થી ઓમ 4 થી 6 માં થવી જોઈએ. પણ આપણે 5 થી 6. પણ હવે સમય અને સંજોગ અનુસારે 7 વાગે જાવ તો ચાલે, 8 વાગે જાવ તો ચાલે. પણ નિયમ તો મિત્ર 4 થી 6 બ્રહ્મ મુહૂર્તમાં પૂજા થાય તો બહુ વધારે સારું. અને બીલી પાન ચડાવો ત્યારે બીલીની ડાળખી તોડીને ચડાવવાની, ડાળખા સહિતથી ચડાવવાની. ઘણા લોકો ડાળખા સહિત ચડાવે તો પણ ચાલે, પણ તોડીને ચડાવો તો સારું રહે એમ. એટલે બીલીપત્ર ચડાવો. તો મિત્ર આખેલે 5 સોમવાર આવે છે પણ બહુ ઓછા આવે છે. તમે કરો, તમારા બાળકોને સાથે લઈ જાઓ, પરિવાર સાથે જાઓ, મહાદેવના સોમવારે દર્શન કરો. એ મહાદેવ અમારા ધાર્યા કામ કરો. એ તો ભોળાનાથ છે મિત્ર. આપ જોઈ રહ્યા છો કે રાક્ષસોને પણ ભોળાનાથ વરદાન આપતા. આપણે જોઈએ ને, જોતા હોય તો પુસ્તકો વાંચતા હોય, ભગવાન ભોળા છે. ભગવાન ભોળા છે. આપણે તો મનુષ્ય છે. મનુષ્ય તો બહુ અતિ પ્રસન્ન થાય નહીં, પણ રાક્ષસોને પસંદ થતા. મિત્રો કરવાનું શું હોય? બસ 5 સોમવાર મિત્ર તમે ખાલી 5 સોમવાર મહાદેવજીના મંદિરે તમારે જવાનું. ત્યાં જવાનું,
બને તો મિત્ર દર સોમવારે ત્યાં કોઈ મહંત હોય, સાધુ હોય, તો તમારે એને યથાશક્તિ એને દક્ષિણા દેવાની. બને તો એમને કહેવાનું, બાપુ તમે દૂધનો રુદ્રાભિષેક તમે કરી દો. જ્યાં મહારાજ બેઠા હોય તમને રુદ્રાભિષેક કરી દેશે. કારણ કે ઘણીવાર શું હોય કે અમુક રુદ્રી આપણે મોઢે ન હોય, બધાને મોઢી ન હોય ને, એટલે એ કરી દે તમને, તોય વધારે સારું. બાપુને તમે એ કામ કમ્પ્લીટ થયા પછી જતા પહેલાં બાપુને પ્રણામ કરવાના. હંમેશા સાધુને નમવાનું. ભગવાને સાધુને નમતા મિત્રો. સંતો હોય ને, સંતો એને તમારે નમવું. ત્યાં મહાદેવ બેઠા એ ખુશ થશે, પણ જો તમે મહાદેવને નમશો ને સંતોને નહીં નમો, ત્યાંના સંતને, તો મહાદેવ ખુશ નહીં થાય. શું કામ? સંતમાં પણ મિત્ર જોવાનું, ગમે તેને નહીં. અત્યારે તો ડુપ્લિકેટનો રાફડો ફાટી ગયો છે. સંત હોવા જોઈએ, આપણે એમ લાગવું જોઈએ કે નહીં યોગ્ય વ્યક્તિ છે અને મહાદેવના પૂજારી છે. એને પાછી બહાર નીકળો તો પછી મિત્ર બધાને નહીં, કારણ કે બહાર તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે ડુપ્લિકેટનો રાફડો ફાટ્યો છે. તો મિત્ર આ રીતના હું સમાચાર આપતો થાય. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી આ ધાર્મિક ચેનલ છે. આ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો મિત્ર. આ તમે શેર કરજો 5 મિત્રોને. શું કામ? તમે આ શેર કરશો તો 5 વ્યક્તિને ખ્યાલ આવશે કે હાલો સોમવાર રાખે એટલે 5 સોમવાર આવે છે અને આપણે પૂજા કરવી જ છે. તમારા શેર કરવાથી પણ ઘણાને ફાયદો થાય. કારણ કે કરણે આંગળી સીધી હતી કે ભાઈ હું તો તમને સોનાનું દાન આપું, પણ જો સામે જમવાનું હાલે ત્યાં વહી જાઓ તોય મિત્ર એને પૂર્ણ છે. એટલે યાદ રાખવાનું કે અમુક મીડિયા એવું લાગે કે સમાજના હિત માટે છે, લોકહિત માટે છે, તો મિત્ર વાયરલ કરી દેવાના. 5 મિત્ર તમે 5ને મોકલો, એ 5ને મોકલે, એ 5ને મોકલે, તો મિત્ર વિડીયો વાયરલ થાય. તો એમાં શું થાય ખબર તમને? લોકોને ખ્યાલ આવે કે હારું આખેલે 5 સોમવાર છે, આ રીતની પૂજા થાય. અને મિત્ર એક ખાસ કે રુદ્રાક્ષ જો તમારે હોય તો રુદ્રાક્ષને કાઢી અને ધોઈ અને તમે પૂજા કરવા શિવલિંગમાંથી તમારું, ભલે અત્યારે અમારે રુદ્રાક્ષ મેં પહેરી લીધો છે કમ્પ્લીટ વિધિ વિધાનથી, તો મારે મહાદેવે જવું હોય તો શું કરવાનું હોય? તો મારે આમને ધોઈ અને શિવલિંગમાંથી હું મૂકી શકું. આ ફરીથી શિવલિંગમાંથી મૂકી શકું, પૂજાપાઠ કમ્પ્લીટ કરી શકું. અને પછી પૂજા કમ્પ્લીટ થઈ જાય, ભલે પહેલાં સોમવારે કરો, બીજા ત્રીજા, તમે માળા પહેરી હોય તોની વાત છે. તો મિત્ર તમે પછી કમ્પ્લીટ પૂજા થઈ જાય એટલે 3 વાગે 4 વાગે તમે પાછી તમારી માળા લઈ શકો. તો મિત્ર એ વધારે સિદ્ધ થઈ જશે. સિદ્ધ તો હોય પણ દર વર્ષે સંતો આ રીતે કરતા હોય, સાધુ આ રીતે કરતા હોય છે. તમે પણ કરી શકો છો. તો આ રીતે તમે કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. જય ભોળાનાથ, મહાદેવ હર. ઓમ નમો નારાયણ. મારો સાધુ સંતો નાઈથી દંડવત પ્રણામ. ઓમ નમો નારાયણ. અને મિત્ર મંડળને જય ભોળાનાથ.